ઘણી જગ્યાએ બાળકનો જન્મ થાય ને બાપા, એટલે લોકો શું કરે ખબર છે? આપણી એક પરંપરા બંધાઈ ગઈ. હવે માણસના મનની ગ્રંથિઓ બંધાઈ ગઈ. આપણે ત્યાં દીકરાનો જન્મ થાય ને એટલે પેલા આપણે શું કરીએ? મંદિરને દરવાજો બંધ કરી દઈએ. પેલું કામ એ કરે. હવે આપણે ને સૂતક લાગ્યું, હવે આપણે ભગવાનની પૂજા ન કરાય. પણ વાલા ભક્તો, ક્યારેક રામાયણને ખોલો, ક્યારેક શિવ પુરાણને ખોલો, ક્યારેક વિષ્ણુ પુરાણને ખોલો. એની અંદર ભગવાને લખ્યું છે અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ ને, ભગવાને ક્યાંય એવું નથી લખ્યું દીકરાનો જન્મ થાય એટલે ભગવાનની પૂજા ન કરવી જોઈએ. 100% આપણું ગરુડ પુરાણ સૂતક નિર્ણય બતાવે છે. આપણે એવું નથી કહેતા સૂતક ન લાગે, પણ ક્યારથી લાગે, ક્યારે પાળવું, કેવી રીતે પાલન કરવું, એ પણ જીવનમાં જરૂરી છે. મારા તમારે ત્યાં આવું કોઈ સારું સૂતક આવે ને એટલે એનું નામ ભગવાને શું આપ્યું? સૂતક. એનો અર્થ થાય ભગવાને મને તમને સારો અવસર આપ્યો, સારી તક આપી. જેમ આપણે બીજા દિવસે કીધું ને, વીજળીના ચમકારે મોતીડું પરોવો, ઈ સારો સમય ભગવાને મને તમને આપ્યો છે, સારી તક આપી છે ભગવાનનું સત્કર્મ કરવા માટે. આપણે ત્યાં એક દીકરાનો કે દીકરીનો જન્મ થાય ને વાલા ભક્તો, એટલે ભગવાન મને તમને 5 દિવસ આપે છે ભગવાનનું સારું કાર્ય કરવા માટે. એને કહેવાય સૂતક. ભગવાને સારો સમય તમને આપ્યો છે. જ્યારે સારો સમય આપ્યો ત્યારે તમે દરવાજો બંધ કરી દીધો. જ્યારે ભગવાનની સેવા કરવાનો અવસર આપ્યો, જ્યારે એ જ ભગવાન મારું તમારું કલ્યાણ કરીને અમૃત રૂપી આશીર્વાદ આપવાના છે, તેથી તો આપણે દરવાજો બંધ કરી દઈએ છીએ. તો પછી ભગવાન મને તમને કેમ સારું ફળ આપશે? પણ સમજણ વગરનું સાધન બધું નકામું છે. ભગવાન કે છે હું તારે ત્યાં આવો સારો સમય આપું ને ત્યારે પરમાત્માનું ભજન કરવાનું છે, ભગવાનનું સત્કર્મ કરવાનું છે, ભગવાનને કંઈક દાન કરવાનું છે. તારે ત્યાં સારું પુણ્ય કર્મ કરવા માટે મેં તને આ સારો અવસર આપ્યો છે. ભગવાન રામાયણની અંદર બતાવે, જ્યારે પરમાત્મા રામલલ્લાનો જન્મ થયો ને ત્યારે રાજા દશરથે અનેક સંતોને, મહંતોને, બ્રાહ્મણોને, ગુરુજનોને બોલાવી ઉદાર હાથે દાન કર્યું છે. જો એને સૂતક લાગતું હોત તો એ દાન કરે ખરા? ભાગવતજીના 10મા સ્કંદ, ભાગવતજીનું 10મા સ્કંદની અંદર 4થા અને 5મા અધ્યાયની અંદર પરમાત્માએ દિવ્ય કથાનું વર્ણન કર્યું. એમાં પણ ભગવાને લખ્યું કે જ્યારે ભગવાન દ્વારકા વાળો ભગવાન ઠાકોરજી જ્યારે લાલાનું રૂપ લઈ અને નંદ અને યશોદાને આંગણે ભગવાન આવ્યા ને વાલા ભક્તજનો, ત્યારે નંદ બાબાએ ગોકુળના બ્રાહ્મણોને બોલાવી, સંતોને બોલાવી, મહંતોને બોલાવી, મહાપુરુષોને બોલાવી લાખો અને કરોડો ગાયોનું દાન કર્યું હતું. બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિ વાચન, પુણ્ય વાચન, પોતાના ઈષ્ટદેવ, પોતાના આરાધ્ય દેવ એની પૂજા કરાવી. જો એને સૂતક લાગતું હોત તો એ ભગવાનની પૂજા કરાવે ખરા વાલા ભક્તો? જો એને સૂતક ન લાગતું હોય ને તો મને તમને પણ સૂતક લાગે. હા, જરૂર સૂતક લાગે. પણ ક્યારથી? તો કે જ્યારથી મારા તમારા જીવનનો દીવો પ્રજ્વલિત થાય, જ્યારથી મારા તમારા જીવનમાં વિધાતા લેખ લખવા માટે આવે અને જ્યારે જ્યોત પ્રજ્વલિત થાય ને ત્યારથી દરેક વ્યક્તિએ એનો એક સમય નિર્ધારિત છે. આ સમય દરમિયાન માણસે પોતાનું સૂતક ને પાલન કરી અને પરમાત્માનું યજન ભજન કરી અને પરમાત્માનું કાર્ય કરવાનું છે. જ્યાં સુધી આપણી ષષ્ઠી પૂજા એટલે કે દીવાનું પ્રજ્વલિત ન થાય ને વાલા ભક્તો, ત્યાં સુધી તમારા જીવનમાં બધું જ કાર્ય કરી શકો. આપણા વાલા ભક્તો, આપણા સંતો અને મહાપુરુષોએ મને તમને બતાવ્યું છે કે માણસે આવો જ્યારે આપણે ત્યાં દીકરા કે દીકરીનો જન્મ થાય ને
ત્યારે પરમાત્માની કૃપાથી સારો અવસર માની અને જીવનમાં તમે જે કાંઈ પુણ્ય કરો, જે કાંઈ દાન કરો, જે કાંઈ સત્કર્મ કરો, જે કાંઈ ભગવાનની સેવા પૂજા કરો ને, એ ભગવાન એમ કે છે કે એનું પુણ્ય હું મારા અક્ષય પાત્રની અંદર જમા કરું છું. આ અક્ષય પાત્રની અંદર એવું પુણ્ય જમા થાય છે વાલા ભક્તો, કે જેને પછી હું તમે આખી જિંદગી વાપરીએ ને તો એમાંથી ક્યારેય ખૂટે નહીં. એવા પરમાત્માના પાત્રમાં આપણું એ પુણ્ય લખાઈ જાય છે. વાલા ભક્તજનો, આ સૂતકના નિર્ણયમાં દરેક વ્યક્તિએ કેટલા દિવસ સૂતક પાળવું જોઈએ ને એનો પર નિર્ણય બતાવ્યો છે. કોઈ પણ બ્રાહ્મણ કુળની અંદર જ્યારે બ્રાહ્મણનું બાળક જન્મ ધારણ કરે ત્યારે એને ત્યાં કોઈ પણ પ્રકારનું આવું સૂતક કાર્ય આવે, પછી એ વૃદ્ધિ સૂતક હોય તો ભલે અને કોઈ મૃત્યુ સૂતક હોય તો ભલે, પણ એ સૂતક એના જીવનમાં 10 દિવસ સુધી એને પાલન કરવું જોઈએ. 6ઠી થી લઈ અને 10 દિવસ એને સૂતકનું પાલન કરવાનું છે. આ સમય દરમિયાન કેવલ માત્ર ને માત્ર તમે જે કાંઈ સત્કર્મ કરતા હો ને એમાં ભગવાનનું સૂતકનું પાલન તો કરવું, પણ કાર્ય શું ન કરવા, તો કે ભગવાન કે કોઈ પણ દેવી દેવતાઓને આપણે સ્નાન કરાવી શકીએ. બસ આટલું જ કાર્ય સૂતકમાં ન થાય. શું ન થાય, તો કે કેવલ માત્ર ને માત્ર તમે કોઈ પણ ભગવાનને સ્નાન ન કરાવી શકો. એટલે કે કોઈ પણ મૂર્તિનો આપણે સ્પર્શ કરાય, બાકી બધું જ તમે માનસી પૂજા કરી શકો. આવતીકાલે ભગવાનના 12 જ્યોતિર્લિંગની કથા છે ને, એમાં ભગવાનની માનસ પૂજા બતાવી છે 5 મંત્રોમાં, સુંદર મજાની શિવ પુરાણમાં. કે ભગવાનનું જ્યારે કોઈ અવકાશ હોય, સમય ન હોય, સંપત્તિ ન હોય, દ્રવ્ય ન હોય, આવું સૂતક હોય, ત્યારે માણસે ભગવાનની પૂજા કેમ કરવી, એની પરમાત્માએ સુંદર મજાની કથા માનસ પૂજા દ્વારા આપી છે. આપણે એને કાલે પણ માનસ પૂજાના માધ્યમથી પરમાત્માની આપણે શિવની મહાપૂજા કરીશું. એ જ પરમાત્માએ તમે જે કાંઈ સત્કર્મ રોજ કરતા હો ને, માનો કે ઠાકોરજીની સેવા કરો છો, માનો કે ભગવાન શિવની રોજ પૂજા કરો છો, રોજ નવરાવો છો, રોજ ભગવાનને સુંદર મજાના તિલક કરો છો, રોજ ભગવાનને સારા અને સરસ મજાના શણગાર સજાવો છો, તો હવે શું કરવું? ત્યારે ભગવાન કે છે કે એની સામે બેસી અને માણસે ભગવાનની માનસી પૂજા કરવી. મનથી આંખો બંધ કરી ભગવાન મારી તમારી સામે બેઠા છે, એને સુંદર મજાનું સ્નાન કરાવું છું, એને સુંદર મજાનું તિલક કરું છું, એને સુંદર મજાના આભૂષણો પહેરાવું છું, ભગવાનને સુંદર મજાનો ભોગ જમાડું છું. આ ભગવાનની માનસી પૂજા છે આપણી. પછી તમે રોજ જે માળા કરતા હોય, જે નામનું જપ કરતા હોય, એ માળા કરવામાં, પૂજા કરવામાં, જપ કરવામાં ક્યાંય વાલા ભક્તો ક્યારેય સૂતક લાગતો. હવે યાદ રાખજો, આ શિવ પુરાણના માધ્યમથી ગિરનારી આશ્રમના આંગણે આપણને સમજણ થઈ ગઈ કે આપણે સૂત કાર્યની અંદર આપણા જીવનમાં જ્યારે સૂતક હોય ને ત્યારે પોતાનું નિત્ય કર્મ ક્યારે છોડવાનું. તમે જે નિત્ય કર્મ કરતા હોય ને એને તો કાયમ માટે જીવનમાં કરતું જ રહેવાનું. આવું પરમાત્મા મને તમને બતાવે કે દીવો એ મારા તમારા જીવનનો સાક્ષી છે. એટલે જન્મથી લઈ મૃત્યુ સુધી આપણે દીવો પ્રજ્વલિત કરીએ છીએ. બીજો દીવો ભગવાને આપણને કેવો આપ્યો? સવારમાં આપણે નાઈ ધોઈને તૈયાર થાય એટલે પેલા શું કરીએ? નકર સીધા ઘણા જમવાય બેસી જતા હોય, એવું નથી. પણ ગિરનારી સેવકોએ જવાબ આપી દીધો કે અમે દીવાબત્તી કરીએ છીએ. ઘણાને સવારમાં ઉઠતા હોય ભાખરી દર્શન થતી હોય સીધી. પણ તમે તો ધર્મના આશ્રિતો છો વાલા ભક્તો, સદગુરુના આશ્રિતો છો, મહાપુરુષોના આશ્રિતો છો. એના જીવનમાં ક્યારેય કાંઈ આવું ઘટના ઘટે નહીં. એને તો પરમાત્માની ભક્તિ સિવાય બીજી પ્રેરણા ન હોય. અને સવારમાં ઉઠી અને રોજ વાલા ભક્તો પોતાના જીવનની અંદર દીવાને પ્રજ્વલિત કરવો જોઈએ. કારણ કે મારું તમારું જીવન જેમ દીવાની સાક્ષી છે ને, એ મારો તમારો દિવસ જેથી દીવાની સાક્ષી બની જાય ને
ત્યારે જીવનના અને સંસારના અંધકારો દૂર થઈ જાય છે. એટલે વાલા ભક્તો, આપણા મહાપુરુષો કહે છે કે સવારમાં ઉઠીને આપણે શું કરીએ તો કે દીવાબત્તી, દીવો કરી અને ભગવાનને આપણે કહીને જઈએ છીએ, ભગવાન હે મારા નાથ, હે પ્રભુ, હે મહાદેવ, આ તને દીવો કરી અને ઘરની બહાર નીકળું છું. હવે તું મારા અંધકારને દૂર કરી અને મારા જીવનને પ્રકાશમય રાખજે. એટલા માટે ભગવાનને દીવો કરવાનો છે કે ભગવાનને કહેવાનું છે, પ્રભુ હું જાઉં છું ને તો તને સાક્ષી રાખીને જાઉં છું. આ સમાજમાં કોઈનું અહિત નહીં કરું, આ સમાજમાં કોઈનું ખોટું નહીં કરું, આ સમાજમાં નીકળ્યા પછી ક્યારેય દુષ્કર્મ નહીં કરું, ક્યારેય કોઈ અસત્યનો સહારો નહીં લઉં. વળી પાછી સાંજ થાય અને ઘરે આવીએ એટલે હાથ પગ ધોઈને પાછો શું કરીએ? દીવાબત્તી કરીએ ને. વળી પાછો દીવો કરીએ. પ્રભુ સવારે દીવો કરી નીકળ્યો તો અત્યારે સાંજે પાછો ઘરે આવ્યો, તમારા ચરણોમાં દીવો કર્યો, પ્રભુ હું આવી ગયો. આ સમય દરમિયાન આખા દિવસમાં મેં સારું કર્યું તોય ભલે, ખરાબ કર્યું તોય ભલે, પાપ કર્યું તોય ભલે, પુણ્ય કર્યું તોય ભલે, વાલા ભક્તો, એ મારું તમારું કર્મ ઈશ્વરના દરબારમાં એ દીવો લખાવી દે છે. એટલે આપણા સંતોના મહાપુરાણો મને તમને એમ કે છે કે એક એક ડગલે પરમાત્માના ભક્તિનું ભાથું બાંધો, એક એક ડગલે ભગવાનનું ભજન કરો, એક એક ડગલે પરમાત્માનું નામ લેવો ને તો આ જીવનું કલ્યાણ થાય. નહીતર પરમાત્મા ક્યારેય મારીને તમારી સામું નહીં જોવે. આ જગતમાં પરમાત્માએ મને તમને સારો અને સુંદર પરિવારમાં દિવ્ય દાંપત્ય જીવનમાં જન્મ તો આપી દીધો, પણ એ જન્મને જો સુધારવાનો માર્ગ નહીં મળે ને તો આ જીવન મારું તમારું આમનામ પૂરું થઈ જાય અને પછી અંતકાળે બહુ પસ્તાવો થાય. વાલા ભક્તો, જ્યારે આ શરીરમાં રોગ આવી જાય, દુઃખ આવી જાય, સંકટો આવી જાય, તેથી મારા તમારા જીવનમાં પસ્તાવો થાય કે હે ભગવાન, તે મને આવું દિવ્ય જીવન આપ્યું, આવો દિવ્ય સંસાર આપ્યો, પણ હું મારા જીવનમાં કાંઈ ન કરી શક્યો. ભાગવતજીના 7મા અને 8મા સ્કંદમાં બાપા એક કથા છે અજામિલની. આ કુળની અંદર બ્રાહ્મણ કુળમાં જન્મ લીધેલો અજામિલ નામનો બ્રાહ્મણ આખી જિંદગી પૂરી થઈ ગઈ પણ ભગવાનનું નામ ન લીધું. આ ભગવાનના નામનો શું મહિમા છે? આવા મહાપુરુષો મને તમને જે ભગવાનનું નામ લેવડાવે છે ને વાલા ભક્તો, આ નામથી જ મારા તમારા જીવનની સંસારનો નામ પાર થઈ જાય છે. ગઈકાલે મેં તમને કીધું ને, હે કલિયુગ કેવલ નામ આધારા. આ સંતો અને મહાપુરુષો મને તમને જે ગિરનારી મહારાજ કહી ગયા ને, નામનો આશ્રય લઈ લ્યો તો ભગવાનની મુક્તિ મળી જાય. આ અજામિલ નામનો બ્રાહ્મણ ખોળ્યું તો બ્રાહ્મણનું મળ્યું હતું, પણ જીવનમાં ક્યારે ભગવાનની ભક્તિનો પંથ નહોતો લીધો. પણ પરમાત્મા જ્યારે કૃપા કરવા આવે ને વાલા ભક્તો, આ સંસારનું આ જીવનું જ્યારે ભગવાનને કલ્યાણ કરવાનું હોય ને ત્યારે આવા દિવ્ય પુરુષોનો મને તમને આશ્રય મળે છે વાલા ભક્તો. નહીતર આવો આશ્રય ન મળે. ઈ બ્રાહ્મણનું કલ્યાણ કરવા માટે ભગવાન સંતના રૂપમાં એને ત્યાં આવ્યા. ભગવાને એને ત્યાં ભોજન કર્યું અને પરમાત્માએ કહ્યું, ત્યારે એ અજામિલ નામના બ્રાહ્મણની ધર્મપત્ની હતા ને, એ સગર્ભા અવસ્થાની અંદર હતા અને ભગવાનને એમ થયું કે આને મેં બ્રાહ્મણનું ખોળ્યું તો આપ્યું, પણ પોતાની ભક્તિ કે જીવનમાં પરમાત્માનું બીજ તો મળ્યું નથી. ત્યારે પરમાત્મા કલ્યાણ કરવાના હેતુથી એના જિંદગીને સુધારવા માટે વાલા ભક્તો, મારા તમારા જીવનમાં આ જીવનને સુધારવા માટે એક વખત ભગવાન મોકો આપે. જો વીજળીના ચમકારાની જેમ મારા તમારા જીવનમાં સદગુરુના જ્ઞાનરૂપી શબ્દને અંજવાળું થઈ જાય ને તો ભગવાન મળી જાય. પણ જો સમય વયો જાય અને માણસ મોહ માયામાં રહી અને એને જીવનમાં ન ઉતારે ને તો પછી આ જિંદગીનો પંથ પૂરો થઈ જાય. ભગવાન મારા તમારા કાજને સુધારવા માટે, મારા તમારા કાર્યને સુધારવા માટે એક વખત આવે, બે વખત આવે, પછી વારંવાર આવો મોકો ન મળે. કાંઈ એ તો એક વખત સમજાવે, બે વખત સમજાવે, વધીને ભગવાન કે છે 3 વખત સમજાવે. પણ પછી છતાંય જો જીવ ન સમજે ને
તો પછી એ દુખી થાય છે. અજામિલ નામનો બ્રાહ્મણ એના ધર્મપત્ની સગર્ભા હતા. ભગવાને વિચાર કર્યો અમે જેનું અન્ન લીધું છે ને લાવને એની જિંદગી સુધારતો જાવ. અજામિલને કહ્યું ભાઈ તારે ત્યાં જે બાળક આવે ને એ બાળકનું નામ તું નારાયણ રાખજે. એટલે અમે સમજી લેવું કે અમને બહુ દક્ષિણા મોટી મળી ગઈ, કારણ કે સાધુને બ્રાહ્મણને ગુરુને મહાપુરુષોને જમાડીએ ને એટલે એને દક્ષિણા આપવી પડે ને. દક્ષિણા આપ્યા વગર બધું નકામું હે. એટલે દક્ષિણા ન આપો ત્યાં સુધી બ્રહ્મ ભોજન પૂર્ણ ન ગણાય. એટલે અજામિલને ત્યાં સંતો ભગવાન મહાપુરુષોના રૂપમાં તો આવ્યા, પણ પરમાત્માએ કહ્યું ભૂદેવ અમને દક્ષિણાના રૂપમાં આ તમારે ત્યાં જે બાળકનો જન્મ થાય ને એનું નામ નારાયણ રાખજો. ભગવાનને થયું દીકરાનું નામ જો નારાયણ રાખશે ને તો હાલતા ચાલતા ઉઠતા બેસતા નારાયણ અહીંયા આવો, નારાયણ પાણી આપો, નારાયણ ચા આપો, નારાયણ જમવાનું આપો, એન કેન પ્રકારે પણ ભગવાનનું નામ પોતાના જીવનમાં બોલાવા લાગશે. અને વાલા ભક્તો, આજથી 30 વર્ષ 50 વર્ષ પહેલા આપણા ગામમાં આપણા બાળકોના નામ પણ આવા જ હતા. હવે આ બધા ફેશનેબલ વેસ્ટર્ન કલ્ચરમાં આવી અને આપણે બધા ઇંગ્લિશ નામોને આપણા બાળકોને એવા નામ આપવા લાગ્યા. નકર તો પેલા રામજીભાઈ, ઘનશ્યામભાઈ, દેવજીભાઈ આવા જ નામ હતા, કારણ કે એના નામમાં ભગવાનનું નામ છુપાયેલું છે. અને એ નામના આધારે પણ પોતાના ઘરમાં એન કેન પ્રકારે ભગવાનનું નામ લેવાઈ જાય, ભગવાનની ભક્તિ થઈ જાય, પરમાત્માના નામનો આશ્રય થઈ જાય, એટલે પોતાનું જીવન હંમેશા કલ્યાણકારી દિવસે દિવસે બનતું જાય. અજામિલ નામના બ્રાહ્મણે સંતોને કહ્યું વાંધો નહીં, જાવ મારા બાળકનું નામ હું નારાયણ રાખીશ. બાળકનો જન્મ થયો, દીકરાનું નામ નારાયણ રાખ્યું. હવે દિવસે દિવસે નારાયણ 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 નામનું ભજન થવા લાગ્યું, પરમાત્માના નામનું ભજન થવા લાગ્યું. પરમાત્મા તો કહે છે ને કે તમે ધ્યાનથી લ્યો તોય ભલે ને બે ધ્યાનથી લ્યો તોય ભલે, જાણતા લ્યો તોય ભલે ને અજાણતામાં લ્યો તોય ભલે. પરમાત્માનું નામ પાપ કે પુણ્ય તમે અજાણતામાં કરો તોય ભલે ને જાણતા કરો તોય ભલે, એ પરમાત્માના દરબારમાં લખાઈ જાય છે. અજાણતામાં લીધેલું નામ પરમાત્માના દરબાર સુધી પહોંચી ગયું. અજામિલ નામનો વ્યક્તિ પોતાના જીવનમાં આખી જિંદગી પૂરી થઈ ગઈ. અંતે છેલ્લે જ્યારે શરીર પાપના મૂળમાં ધકેલાઈ ગયું ને, છેલ્લે એમ થયું કે હવે મૃત્યુ નજીક આવી ગયું છે, લાવ મારા દીકરાને તો મળી લઉં. એટલે જોર જોરથી અજામિલ નારાયણ એ નારાયણ અહીંયા આવને બેટા, નારાયણ નારાયણનો પુકાર કરતા કરતા પોતાના દીકરાને બોલાવે છે. અને ત્રિલોકના નાથને ખબર પડી ગઈ કે કોઈ જીવ મારો પુકાર કરે છે. અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન દ્વારકા વાળો પોતાના પાર્ષદોને મોકલ્યા, જાવ પૃથ્વીલોકની અંદર કોઈ જીવ મને યાદ કરે છે. ભગવાનના પાર્ષદો એને લેવા માટે આવ્યા, પણ અંતે તો પાપ બહુ કર્યા હતા ને, એટલે ખાલી ભગવાનના પાર્ષદો નહીં પણ યમદૂતો પણ આવ્યા. અને આવ્યા ને યમદૂતો યમરાજાએ આજ્ઞા આપેલી કે જાઓ તમે અજામિલના જીવને લઈ આવો. બન્યું એવું વાલા ભક્તો, યમના પાર્ષદો અને ભગવાનના પાર્ષદો અજામિલની પાસે બધા ભેગા થઈ ગયા. ભગવાનના પાર્ષદોએ કહ્યું કે આમાં અમને ભગવાન નારાયણે આજ્ઞા આપી છે કે આ જીવને અમારે લઈ જવાનો છે. યમના દૂતો કહે કે અમને યમરાજાએ આજ્ઞા કરી છે, આ જીવને અમારે લઈ જવાનો છે. અને આ બધી ચર્ચાઓ સાંભળે છે કોણ? તો કે જે ખાટલામાં પડ્યો છે ને અજામિલ, જેને મૃત્યુ નજીક હોય ને ત્યારે આપણા મહાપુરાણો એમ કે છે કે પોતાના નજીક બનતી ઘટનાઓ પોતાને દેખાવા લાગે છે. એટલે અજામિલ આ ઘટનાને સાંભળે છે, પોતાના જીવનમાં જોવે છે કે અત્યારે ભગવાનના પાર્ષદો આવી ગયા અને યમના પાર્ષદો પણ આવી ગયા. યમના પાર્ષદોએ કીધું કે આ જીવે આખી જિંદગી પાપ કર્યું છે, એટલે યમરાજાએ અમને આજ્ઞા કરી છે કે જાઓ તમે આ અજામિલને લઈ આવો. ત્યારે ભગવાનના પાર્ષદોએ કીધું કે એને છેલ્લે ભગવાનનું નામ લીધું ને એટલે હવે અમારે લઈ જવાનું છે.
ત્યારે અજામિલને ખબર પડી, ઓહો મારી આખી જિંદગી પૂરી થઈ ગઈ છતાંય મેં ભગવાનનું નામ ન લીધું. અંતકાળે ખાલી છેલ્લે મેં નારાયણ નામનો પુકાર કર્યો અને જો ભગવાનના પાર્ષદોને આવવું પડ્યું હોય તો મેં આખી જિંદગી ભગવાનનું નામ લીધું હોત તો આજે સાક્ષાત શ્રી હરિ નારાયણને ન આવવું પડત. વાલા ભક્તો, આ નામનો મહિમા છે એટલે આવા મહાપુરુષો મને તમને બતાવે છે. અહિર્નશ ભગવાનના નામમાં, ભગવાનની ભક્તિમાં ઓતપોત થઈ અને પરમાત્માના નામ સ્મરણ કરતા રહ્યો, જેના પ્રભાવથી ગમે ત્યારે કરેલું કર્મ આ દીવાની સાક્ષીએ અને સૂર્યની સાક્ષીએ મારું તમારું ભગવાનના ચરણોમાં લખાય છે. કરેલું કર્મ મારા તમારા જીવનમાં ક્યાંય જતું નથી. વાલા ભક્તો, ભગવાને મને તમને જે જીવન આપ્યું છે ને, આવા એક કાર્યમાં નહીં પણ ભગવાને 5 કાર્ય મારા તમારા માટે એવા આપ્યા છે કે જો એ સમયમાં માણસ સારું કાર્ય કરી લે, ભગવાનનું નામ લઈ લે, ભગવાનનું ભજન કરી લે કે થોડુંક દાન કરી લે ને, તો માનવ જીવનનું કલ્યાણ થઈ જાય. એ પુણ્ય માણસના જીવનમાં ક્યારેક ખૂટતું નથી. ભગવાન કે છે, પુત્ર જન્મે વ્યતિપાતે સંક્રાંતે ખલુ દર્શને. આ સમયમાં કરેલું પુણ્ય પરમાત્માના દિવ્ય ધામમાં લખાય છે. વાલા ભક્તો, આવો જ્યારે સમય હોય ને ત્યારે પુણ્ય કમાવા માટે કંઈક દાન કરી લેજો. ક્યારે ભગવાને કીધું? પહેલું કીધું ભગવાને, પુત્ર જન્મે વ્યતિપાતે. જ્યારે આપણે ત્યાં એક દીકરાનો જન્મ થાય ને, એના જન્મ પછી 5 દિવસ તમે જે કાંઈ દાન કરો ને એનું ભગવાન કરોડો ગણું કરી અને મને તમને પાછું આપે છે. બીજું ભગવાને બતાવ્યું, વ્યતિપાત યોગની અંદર ભૌમાશ્વિની મંગળવાર અને અશ્વિની નક્ષત્ર હોય અને એમાં વ્યતિપાત યોગ જ્યારે આવતો હોય ને, હમણાં અધિક મહિનો આવશે, જેઠ, આ વખતે 2 જેઠ છે ને, અધિક મહિનો છે જેઠ મહિનામાં. આ અધિક મહિનાની તમે વાર્તા વાંચો ને, એમાં ભગવાને લખ્યું છે, ધ્યાનથી સાંભળજો, વાંચો ત્યારે, કે એ અધિક માસની અંદર જ્યારે વ્યતિપાત યોગ આવે ત્યારે ભગવાનના દરબારમાં, શિવના દરબારમાં એક દીવાનું દાન કરવામાં આવે અને એ સમયે વ્યતિપાત યોગમાં તમે જે કાંઈ દાન પુણ્ય કરો ને એ ભગવાનના અક્ષય પાત્રમાં લખાય છે. પુત્ર જન્મે વ્યતિપાતે સંક્રાંતે ખલુ દર્શને. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય ને એને સંક્રાંતિનો સમય કહેવાય. અત્યારે સૂર્ય ક્યાં ચાલે છે? તો કે દક્ષિણાયનમાં ચાલે છે. ક્યાં ચાલે છે? અત્યારે દક્ષિણથી ઉત્તર તરફ સૂર્ય પ્રયાણ કરે એટલે એનું નામ છે દક્ષિણાયન. અને હમણાં આપણી મકર સંક્રાંતિ આવશે ને, ઉત્તરાયણ જેને આપણે કહીએ છીએ, આ ઉત્તરાયણ કાળની અંદર સૂર્યનારાયણ ઉત્તર તરફથી ધ્રુવ ગતિમાં પ્રયાણ કરે એટલે એને કહેવાય ઉત્તરાયણ. વર્ષમાં 6 મહિના ભગવાન ઉત્તરાયણની અંદર હોય અને 6 મહિના ભગવાન દક્ષિણાયનની અંદર હોય છે. આ જ્યારે ઉત્તરાયણનો સમય હોય, ઉત્તરાયણનો નહીં પણ સંક્રાંતિનો સમય, વર્ષમાં મહિનામાં 12 મહિનામાં એક સંક્રાંતિ આવે. 13 તારીખ, 14 તારીખ અને 15 તારીખ. આ 3 તારીખની અંદર સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય. જ્યારે સૂર્ય બીજી રાશિમાં પરિવર્તિત થતો હોય આ સમયને સંક્રાંતિનો સમય કહેવાય છે. આપણે ઉત્તરાયણને શું કહી? મકર સંક્રાંતિ કહીએ ને. મકર સંક્રાંતિ શું કામ કહેવાય ખબર છે વાલા ભક્તો? સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં આવે એટલે એને કહેવાય છે મકર સંક્રાંતિ. આ મકર સંક્રાંતિના દિવસે આપણા ગામડાઓમાં આપણે હવે તો કરતા હોય કે ન કરતા હોય ખબર નથી, પણ પહેલાનો સમય તો એવો હતો કે મકર સંક્રાંતિને દિવસે આખા ગામના જે કાંઈ ગાયું હોય ને એ બધી જ આખા ગામના ગોંદરે પેલા ભેગી કરવામાં આવે અને પછી આખા ગામના પટેલ વર્ગ, ખેડૂત વર્ગ, બધા જ લોકો પોતાના ઘરની અંદર જે કાંઈ નીણ થઈ હોય ને, લીલું થયું હોય ને એ ગામના ગોંદરે નાખે અને આખા ગામની ગાયોને તે દિવસે ભોજન કરાવવામાં આવે, ઘાસ ખવડાવવામાં આવે, ગાયોનું દાન કરવામાં આવે, ગાયને ઘાસ ખવડાવવામાં આવે. ગામના સાધુ બ્રાહ્મણો ગામમાં દ્રવ્ય લેવા માટે નીકળે અને દાન કરવામાં આવે.
કારણ કે વાલા ભક્તો સંક્રાંતિના સમયમાં કરેલું દાન પુણ્ય એ પરમાત્માના દરબારમાં લખાય છે. સંક્રાંતિ ખલુ દર્શને આપણા વાડી ખેતરમાં જે અનાજ પાકે ને એનો નિયમ છે હો સાહે એક સા લોહીનું. આપણે એવું કહેતા ને આપણા વાડી ખેતરમાં જે કાંઈ ધન પાકે અનાજ પાકે ને એમાંથી 10મો ભાગ આપણે ગામના ગોર હોય, ગામના બ્રાહ્મણો હોય, ગામના સાધુ સંતો હોય એને આપણે દાન કરતા હતા. ખળાની અંદર જે અનાજ પાકે એ અનાજનું દાન કરવાથી ખળાનો જ્યારે સમય હોય ને ત્યારે કરેલું દાન એ પરમાત્માના અક્ષય પાત્રમાં લખાય છે. માટે વાલા ભક્તો આવો જ્યારે ભગવાન અવસર આપે ને ત્યારે કંઈક દાન પુણ્ય કરી લેવું અને એ જ સત્કર્મ ઈશ્વરના દરબારમાં મારું તમારું લખાય છે એવું પરમાત્મા મને તમને સુત પુરાણી ઋષિમુનિઓના માધ્યમથી આવા મહાપુરાણોના માધ્યમથી સમજાવે છે. આવો 5 મિનિટ ભગવાનનું હરિનામ સંકીર્તન ભગવાન શિવનું કરી લઈ. ત્યાં સુધી ચા પાણી તૈયાર હોય તો બધાને આપી દો, બધાને સુંદર મજાનો આનંદ કરાવી દો અને ત્યાં સુધીમાં આપણે ભગવાન શિવના ગુણ ગાય અને પાછી ભગવાનની શિવ કથામાં પ્રવેશ કરીશું. ત્યાં સુધી ભાવ અને શ્રદ્ધાથી જય હો. ભોળાનાથ ભોળા કહેવાય, ભોળાનાથ ભોળા કહેવાય, બેડો એનો સફળ થઈ જાય. ભોળાનાથ ભોળા કહેવાય, ભોળાનાથ ભોળા કહેવાય, ફેરો એનો સફળ થઈ જાય. આપણે આ કથા જે અત્યારે ચાલી રહી છે ને વાલા ભક્તો એ 4K મૂવી સુરત યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ છે અને શાસ્ત્રી ભાવેશ દાદા ઠાકર મારી પોતાની ચેનલ છે. આ ટીવી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ આપણી કથા લાઈવ થઈ રહી છે. માટે તમારે જ્યારે જ્યારે પણ આ કથાને સાંભળવી હોય ત્યારે શાસ્ત્રી ભાવેશ દાદા ઠાકર અથવા તો 4K મૂવી ગિરનારી આશ્રમની ચેનલ છે ને તે 4K મૂવીમાં છે બેમાં. વાહ ભાઈ વાહ. 3 ચેનલો ઉપર આપણી આ કથા યુટ્યુબ લાઈવ થઈ રહી છે. આ બધી જ ચેનલોને વાલા ભક્તો સબસ્ક્રાઇબ કરજો. આઇકોન બટન દબાવી એને તમારા મોબાઈલમાં સેવ કરી રાખજો. જ્યારે જ્યારે આવો ગિરનારી આશ્રમનો સત્સંગ તમને સાંભળવાની ઈચ્છા થાય ને ત્યારે આ ચેનલના માધ્યમથી આ કથા તમારા સુધી કાયમ માટે પહોંચતી રહેશે. માટે મારી ચેનલનું નામ છે શાસ્ત્રી ભાવેશ દાદા ઠાકર. યુટ્યુબ ચેનલ ઉપર આખી કથા જેમાં ભાગવત કથા અને શિવ પુરાણ કથા બંને તમને યુટ્યુબના માધ્યમથી મળશે. તમને જ્યારે જ્યારે સાંભળવાની ઈચ્છા થાય ત્યારે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. તમને ભગવાનના ગુણાનુવાદ જીવનમાં જ્યારે જ્યારે ઈચ્છા થશે ને ત્યારે ભગવાનના સાંભળવા મળશે ગુણાનુવાદ. એવા ભાવ સાથે આવો ભગવાન શિવનું ભજન કરીએ. શિવજીના શરણે જાય, શિવજીના શરણે જાય, બેડો એનો સફળ થઈ જાય. શિવજીના શરણે જાય, ફેરો એનો સફળ થઈ જાય. ભોળાનાથ ભોળા કહેવાય, સફળ થઈ જાય. ભોળાનાથ ભોળા કહેવાય, ફેરો એનો સફળ થઈ જાય. નમઃ શિવાય ઓમ મુખથી રે બોલતા, નમઃ શિવાય ઓમ મુખથી બોલતા, નમઃ શિવાય ઓમ મુખથી રે બોલતા, અભિષેક પ્રેમથી ચડાવતા, અભિષેક
એને પાર અંતરથી લાગે જેને પાર ફેરો એનો સફળ થઈ જાય ભોળાનાથ ભોળા કહેવાય ફેરો એનો સફળ થઈ જાય ત્રણ દેવોમાં શિવજી છે મોટા ત્રણ દેવોમાં શિવજી છે મોટા ત્રણ દેવોમાં ભોળાનાથ મોટા ત્રણ દેવોમાં ભોળાનાથ મોટા હળ હળ ત્યાં પિતા એવા નીલકંઠ કહેવાના હળ હળ કાંતિકા નીલકંઠ કહેવાના જગમાં અમર રહે જાય જગમાં અમર રહે જાય ફેરો એનો સફળ થઈ જાય ભોળાનાથ ભોળા કહેવાય ફેરો એનો સફળ થઈ જાય શિવજીના 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 શરણે જાય શિવજીના શરણે જાય ફેરો એનો સફળ થઈ જાય શિવજીના શરણે જાય ફેરો એનો સફળ થઈ જાય
વાલો સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો વાલો સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો. વાલો સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો વાલો સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો. એ વાલો ભક્ત તણો રખવાળ એને તમે ઓળખી લો વાલો ભક્ત ગણો રખવાળ એને તમે ઓળખી લ્યો. વાલો સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો વાલો સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો. એ જેણે જન્મ પહેલા સાવધાન કીધા જેણે જન્મ પહેલા સાવધાન કીધા જન્મ પહેલા સાવધાન કીધા. ધીરવતે જેણે દૂધ કર્યા દૂધ કર્યા. ધીરવતે કોણે દૂધ ભર્યા દૂધ ભર્યા. એવો દૂધનો બનાવનાર એને તમે ઓળખી લો એવો દૂધનો બનાવનાર એને તમે ઓળખી લ્યો. વાલો સૃષ્ટિનો સર્જન હાર એને તમે ઓળખી લો વાલો સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો. વાલો ભક્ત તણો રખવાળ એને તમે ઓળખી લો વાલો ભક્ત તણો રખવાળ એને તમે ઓળખી લ્યો.
સર્જનહાર એને તમે ઓળખી લો વાલો સૃષ્ટિનો સર્જનહાર